અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક મુનિ આશ્રમ રોડ પાસે વિદેશી દારૂ ભરેલી ટ્રક પલટી મારી જવાની ઘટના સામે આવી છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। 31 ડિસેમ્બર નજીક આવી રહી હોવાથી રાજ્યમાં દારૂની હેરાફેરી વધી ગઈ છે, ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા મુનિ આશ્રમ રોડ પાસે આજે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી મારી જવાની ઘટના બની હતી। પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાન પાર્સિંગની એક ટ્રક દારૂનો જથ્થો ભરીને સાણંદના મુનિ આશ્રમ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રક પલટી ખાઈ ગઈ હતી। ટ્રક પલટી જતાની સાથે જ અંદર રહેલી દારૂની પેટીઓ અને બોટલો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી। રોડ પર દારૂની બોટલો જોઈને આસપાસના લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને દારૂની બોટલો લેવા માટે પડાપડી કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભીડને દૂર કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। જે બાદ પોલીસ દારૂના જથ્થાને એક ટેમ્પોમાં ભરાવી નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। આ ઘટના બનતા જ ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો। પોલીસની ટીમ આ ગાડીનો પીછો કરી રહી હતી કે પછી ડ્રાઈવરને ઉતાવળ હોવાથી તે પૂર ઝડપે વાહન ચલાવતો હતો તે હજુ સુધી સામે આવ્યું નથી। ત્યારે પોલીસે વિદેશી દારૂ અને ટ્રક સહિત તમામ મુદ્દામાલ જપ્ત કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત।